નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। સુરત સાયબર ક્રાઇમે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ વધુ એક આરોપીની ધરપકડ કરી। ઓનલાઇન રોકાણમાં 390% નફાની લાલચ આપી 5.99 લાખની છેતરપિંડી આચરાઈ। ડે વેલ્થ લીપ પ્રોગ્રામના નામે બનાવટી વેબસાઇટથી ઠગાઈનો ખેલ। આરોપી પંકજકુમાર રામાણીને પોલીસે ઝડપી પાડ્યો। અગાઉ ઝડપાયેલા આરોપી સત્યજીત માંજરિયાના બેંક ખાતાનો ઉપયોગ થયો હતો। આઈસીઆઈસીઆઈ બેંક ખાતામાં 2.72 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સામે આવ્યા। દેશભરમાંથી આ ખાતા સામે 37 ફરિયાદો નોંધાઈ હોવાનું ખુલ્યું। શેર માર્કેટમાં ઊંચા નફાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે સબ એડિટર અશ્વિન ચાવડા સાથે જય બગિયા, સુરત। ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેના નાસ્તા ફરતા આરોપી પંકજ રમાનીની ધરપકડ સાયબર સેલ સુરત શહેર દ્વારા કરવામાં આવી છે, સુરતથી। અને આ સિવાય એક બીજા પણ જે ગુનો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 દરમિયાન, એમાં પણ આ જે પંકજ રામાણી છે એક નાસ્તો ફરતો આરોપી છે। તો એમ કરીને બે ગુનામાં એમની ભૂમિકા છે। એમની ભૂમિકા એમ વચેટિયા જેવી છે કે જે અકાઉન્ટ હોલ્ડર છે એમની પાસેથી કમિશન પેટે અકાઉન્ટ લેતો હતો અને પછી ઉપરા જે ફ્રોડ કરનાર જે ગેંગ છે એમને આપવામાં આવતો હતો। આ જે અકાઉન્ટ આમાં ઇન્વોલ્વ છે, આમાં 2.17 લાખનું ટ્રાન્ઝેક્શન થયું છે અને NCCRB પોર્ટલમાં આ અકાઉન્ટની સામે 37 NCCRB કમ્પ્લેન્ટ્સ આખા દેશમાં નોંધવામાં આવી છે। અને હાલ આ ચેન તો આપણી પૂરી થઈ ગઈ, પણ આ સિવાય આ જે અમાઉન્ટ છે તો એની રિકવરી માટે અમારી પ્રયાસ જે છે ચાલુ છે। હું લોકોને અપીલ કરવા માગું છું કે તમને અગર કોઈ પણ વોટ્સએપ ગ્રુપ કે અથવા તો સોશિયલ મીડિયામાં અગર એડવર્ટિઝમેન્ટ કે જાહેરાત આપવામાં આવે છે કે તમને 400% રિટર્ન મળશે રોકાણ કરવાથી, અથવા તો તમારો પૈસો ડબલ થઈ જશે, ટ્રિપલ થઈ જશે, એવી રીતનું અગર કોઈ તમને જાહેરાત આપે છે તો એમાં વિશ્વાસ નથી કરતા। મોટાભાગે બધું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ જ હોય છે। અને આ સિવાય વિડ્રોવલ માટે અગર એ લોકો કોઈ બ્લેક મની ટેક્સ અથવા પ્રોસેસિંગ ફી અથવા બીજો કોઈ ચાર્જીસ, વિડ્રોવલ ફી વગેરે અગર એ લોકો વધારામાં જમા કરવા માટે અગર તમને જણાવે છે તો એ પણ એક મતલબ શંકાસ્પદ એમની એમઓ હોય છે। અને એનાથી પણ આપણને ખબર પડવી જોઈએ કે આ મારી સાથે છેતરપિંડી એ લોકો કરી રહ્યા છે। અને તરત જ 1930 પર કમ્પ્લેન્ટ કરવાથી તમારું અકાઉન્ટ, તમારો જે અમાઉન્ટ છે એ કદાચ કોઈ અકાઉન્ટમાં ફ્રીઝ થઈ શકે એવી શક્યતા હોય છે। જી મેમ, અરજદારોને કેવી રીતે એ લોકો વિશ્વાસમાં લે? એ લોકો મોટા ભાગે પહેલાં તો સોશિયલ મીડિયા પર જાહેરાત આપે છે। જાહેરાત આપીને પછી તમે ક્લિક કરો અથવા તો તમારું ડિટેલ્સ આપો તો પછી એ લોકો તમને કોઈ વોટ્સએપ ગ્રુપ અથવા તો ટેલિગ્રામ ગ્રુપ પર એડ કરી નાખે છે। પછી એ ટેલિગ્રામ ગ્રુપ અથવા તો વોટ્સએપ ગ્રુપમાં મોટા ભાગે મતલબ 500-600 તમને મેમ્બર્સ મળશે। અને મોટા ભાગના જે માણસો છે એ ફ્રોડવાળા જ હોય છે। લોકો ડમી અકાઉન્ટ ક્રિએટ કરીને પછી બધાને નાખે છે અને અલગ અલગ મેમ્બર્સ મારફતે એ લોકો ગ્રુપ પર મેસેજ મોકલી આપે છે કે મને આટલું રિટર્ન મળી ગયું આ મહિનામાં, છેલ્લા મહિનામાં આટલું રિટર્ન મળી ગયું। તો તમે એક ઓડિયન્સ તરીકે જ્યારે આ મેસેજ જોવો છો તો તમને પણ લાલચ આવી જાય છે કે બધા કમાવી રહ્યા છે અને સાચું લાગે છે એટલા માટે હું પણ ઇન્વેસ્ટ કરી નાખું। તો એવી રીતે માણસ ટ્રેપમાં આવી જાય છે। પંકજ રમાણી આ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગ્રુપમાં તો સંકળાયેલ છે। આ સિવાય એમની એક ગુનાહિત ઇતિહાસ છે, જેમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં કોરોનાના વખત જે કોરોનાની વેક્સિનની બ્લેક માર્કેટિંગ એક કેસ ઉમરા પોલીસ સ્ટેશનમાં પણ એમની વિરુદ્ધ નોંધવામાં આવી છે।